આજની 11 તારીખની આપણી પાસે ગાયો હાજરમાં છે। આરિયા ગાય ગાભણમાં છે, આ ગાભણમાં છે, આરિયા વિયાયેલી છે, આરિયા ગાય ગાભણમાં છે। એ તમામ ગાયો આજની 11 તારીખની ગાયો હાજરમાં છે અને ફરજિયાત આપણે ત્યાંથી 2 ટાઈમ દોરાવીને લેવી, બંને ટાઈમ દૂધ નીકાળીને લેવું, 2 ટાઈમ ટુ ટાઈમ। આજની તારીખમાં આપણી પાસે ગાયો હાજરમાં બનાસકાંઠાની લોકલ ગાયો હાજરમાં છે। તાજી વિયાયેલી 2 આજે બ્લેકમાં ઉતરી છે। આરિયા 2 ગાયો આજે આવી છે। આરિયા ગાય સવારે વિયાયેલી છે અને આને 4 થી 5 દિવસ થઈ ગયા છે। ગાય દોરાવેલી છે એટલે થોડી મગજમાં ઓછી બેસ છે અને બંને ટાઈમ દોરાવવાની જવાબદારી તમારી રહેશે અને 2 ટાઈમ દોરાવીને લો તો બધા કરતાં સારું। કોઈના ઉપર વિશ્વાસ ના કરવો, અમારા ખુદ ઉપર વિશ્વાસ કરવો નહીં કે બંને ટાઈમ તમે દોરાવીને લેશો તો બંને ટાઈમ દૂધ સરખું નીકળશે। તો ગાય એકદમ ઓકે છે અને સાંજે વધારે દૂધ નીકળ્યું અને સવારે દૂધ ઓછું નીકળ્યું તો ગાયમાં કંઈક 19-20 હોઈ શકે છે। એટલે ખાસ કરીને કહું છું કે મારે ત્યાંથી લો કે ના લો, પણ કોઈ પણ જગ્યાએથી ગાય તમે લો તો ફરજિયાત 2 ટાઈમ ગાય દોરાવીને લેવી, કોઈના ઉપર ભરોસો કરવો નહીં। અને તાજી વિયાયેલી લીટર 2 લીટર દૂધ કાઢી અને ગાય લેવી નહીં। બંને ટાઈમ પૂરી ગાય દોઈ અને પરફેક્ટ રીતે દૂધ નીકાળી અને ગાય લેવી। બંને ટાઈમ સરખું દૂધ આવે તો ગાય લેવાની અને બંને ટાઈમ દૂધ સરખું ના આવે તો ગાય લેવાય નહીં, તો આરામારો હોઈ શકે છે। ચલો, જય માતાજી।